રસ્તાની હાલત શું છે? વડોદરા શહેરનો કારેલીબાગનો આ મુખ્ય રોડ છે, અહીંયાથી સિટીમાં જવાય છે. સાથે આ મુખ્ય વિસ્તાર પાસે આર્યકન્યા વિદ્યાલય, કૃષ્ણ હિન્દી વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ ત્રણ વિદ્યાલય આવી છે અને ત્યાંનો મુખ્ય રોડ છે. ગટર અને પાણીની લાઈનો લીકેજ થવાથી 2 મહિનાથી આ રોડ બનતો નથી. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોને ફરીને જવું પડતું. હાલમાં રોડ જ્યારે ખોલ્યો છે તો રોડ પર મોટા મોટા પથ્થર ને મેટલ પડ્યા છે. તો કોઈપણ રોડ આપણે રસ્તો ખોલતા પહેલાં ને વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને એમને ખોલવાનો હોય, પરંતુ ખોલી દીધો છે. લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. સાથે સ્કૂલના બાળકોને તકલીફ પડી રહી છે. આપ જોઈ શકો છો, લોકો ખાડામાં કૂદીને જાય છે. જ્યારે જનતા વેરો ભરતી તો વેરાનું વળતર આપવાનું અહીંયા ક્યાંક કળતર આપી રહ્યું છે. વડોદરા શહેરની જનતાના કમરમાં દુખાવો છે. અહીંયા સાયકલો પણ પંચર થઈ જાય, બાઇક પણ પંચર થાય તેવી પોઝિશન છે. સાથે મહત્ત્વની બાબત જ કે આ આપણા ડેપ્યુટી મેયરનો વિસ્તાર છે, તો ડેપ્યુટી મેયર પણ અહીંયા આવીને જોવું જોઈએ ને આ રોડ જે પણ બનાવતા હોય વહેલી તકે સારો બનાવે. સાથે સંકલનનો અભાવ છે. વોર્ડમાંથી અને પાણી પુરવઠા બંનેનું સંકલન કરતા નથી, જેના કારણે નાગરિકોને ભોગવે છે. તો અમારી વડોદરા શહેર વતી એક જ માંગ છે, કોઈ પણ રોડ ખોલો, સારો વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને લોકો વ્યવસ્થિત જઈ શકે તેવો રોડ ખોલવા વિનંતી છે.